सत्यव्रतं सत्यपरं त्रिसत्यम् सत्यस्य योनिहितं च सत्ये सत्यस्य सत्यामृत सत्यनेत्रम् सत्यात्मकं त्वां शरणं प्रपन्नम्। हरे भगवान દ્વારકાધીશ એમને પોતાના પુત્રોને ઉપદેશ આપેલો, પરંતુ ધનનો મદ એવો છે. એક અધ્યાયમાં પૌંડ્રક તથા કાશી નરેશના વધની કથા દેખાય. પૌંડ્રક ભગવાન જેવો દેખાતો હતો, એટલે એને જે કાશીનો રાજા મિત્ર હતો એને કહ્યું કે ભાઈ તું હવે ખાલી દેખાવ પૂરતો દેખાય છે એના કરતા છે ને પાકું બની જા ને. પછી એને શું કર્યું? ભગવાનના 4 આયુધો ધારણ કર્યા: શંખ, ચક્ર, ગદા અને પદ્મ. 2 હાથ હતા, 2 હાથ કૃત્રિમ એને બનાવ્યા એ જમાનામાં, અને 2 હાથમાં છે તે ચક્ર ને પુષ્પ આમ ધારણ કરે, એમાં ગદા ચક્ર ધારણ કરે. એને તે એ જમાનામાં એક ગરુડ બનાવ્યું, ગરુડ પર બેસીને વિહાર કરે. લોકોને સમજાવે કે હાચો વાસુદેવ તો પૌંડ્રક વાસુદેવ છે, પેલો તો બની બેઠેલો વાસુદેવ છે દ્વારકામાં જે છે. કોઈ ધંધો ન હારો હાલે ને એટલે આ ધંધો બહુ હારો હાલે. કયો? ભગવાન બનીને પૂજવાનો, ધર્મના નામે દુકાન ચલાવવી, એ ધંધો બહુ હારો હાલે. બીજા બધા ધંધા ન હાલે, પણ આ ધંધો હારો હાલે. પછી તો કાશી નરેશ ને એને બધી વાત કરી, એટલે ધન લોકોને તો આપણે તો એવું ને થોડુંક ઘણું કંઈક દેખાઈ જાય એટલે ઓ ખરા વાસુદેવ તો આ જ છે. લોકો આવવા લાગ્યા, પૂજવા લાગ્યા, ધનનો ઢગલો કરવા લાગ્યા, અને પછી એમાંથી ભાગલા પાડે આ 2 જણા. એમને સહાયક એક દ્વિવિધ નામનો વાનર હતો, ત્રેતાયુગનો હતો આ દ્વિવિધ. એને એક વખતે એવું કરેલું, ભગવાન રામચંદ્રજી સાથે વાનરોની છાવણીમાં રહેતો, પણ રાત્રિએ છે ને રાવણને જઈને બધી વાત કરી આવતો કે આ લોકોએ આવી રીતનું બધું યુદ્ધનો વ્યૂહ નક્કી કર્યો છે. એક બે વખત તો ભગવાને જવા દીધો, પછી એને એનો સ્વભાવ છોડ્યો ને, એટલે ભગવાને પછી કહ્યું કે ભાઈ તું હવે અમારા આ ગ્રુપમાંથી, આ ટુકડીમાંથી તું જતો રહે, તારે જ્યાં જવું હોય ત્યાં જા, તારે રાવણના સૈન્યમાં બળવું હોય તો ત્યાં જા. દ્વિવિધ છે ને શઠ હતો. શઠ લોકો એવા જ હોય છે જે કોઈના જ ન થાય. એને ખબર હતી કે રાવણના પક્ષમાં જવું તો રાવણ તો મરવાનું છે, તો રાવણ પાસેથી જે કઈ લાભ લેવો હતો એ લઈ લીધો, અને પછી ના રાવણમાં ગયો ના ભગવાન પાસે, ભગવાને એમને રાખ્યો. એ સમયનો ફરી રહ્યો તો તે છેક દ્વાપર યુગમાં ભગવાનની સાથે વેર બાંધતા બાંધતા એને આ પૌંડ્રક મળ્યો. પૌંડ્રકનો ભાઈ હતો, એને દાઉ મહારાજ બનાયા આ લોકોએ. હાચા દાઉ તો આ છે, પેલો તો બની બેઠેલો દાઉ છે દ્વારકામાં જે છે. લોકોમાં આ 4 જણા પૌંડ્રકને ભગવાન કેવડાવે. જો કે છે આના હાથમાં ખરું સુદર્શન તો આને ધારણ કર્યું છે.
ઓલો તો માયાવી છે દ્વારકા વાળો. ભગવાન છે ને બધું માફ કરે, એક ગુનો ક્યારેય માફ કરતા નથી. આમ તો ભક્તા અપરાધય ભગવાન માફ કરતા નથી, પણ જેને ભગવાન બનવાના ચાળા સૂજે છે ને એને મનુષ્ય દેહ જ આપતા નથી. જે ભગવાન બને છે એના ઉપર ભગવાનને બહુ રોષ થાય છે, અને ભગવાનના નામથી દુકાનો ચલાવે એના ઉપર એ ભગવાનને બહુ રોષ થાય. ભગવાન કે તું તારી રીતે જે રીતે તારે કમાવું હોય એ રીતે કમાવ, પણ માને શું કરવા માધ્યમ બનાવે છે? તારું પેટ ભરવા મારો ઉપયોગ તું શા માટે કરે છે? અને એના પેટ ભરાવવામાં જે લોકો એને સહાયભૂત થાય એ લોકો પણ ભગવાનના અપરાધી છે. જે પૌંડરક જેવા લોકોને સહાયભૂત થાય છે એ લોકો એટલા જ અપરાધી છે જેટલો કે એ ભગવાનના નામથી પોતે પૂજાય છે અથવા તો ધન ભેગું કરે છે, એટલો જ અપરાધી છે. જે એને માને છે, એને સ્વીકૃતિ આપે છે કે ના બહુ સારા છે, બહુ સજ્જન છે, એ બધા પૌંડરક વંશના છે. આપણને બહુ સારું એવું શાસ્ત્ર સંમત આચરણ આપણા સંપ્રદાયથી પ્રાપ્ત થયું છે. આ મૂળ સંપ્રદાયને છોડીને બીજે બધે જવું અને બીજે બધે માથે ઘસવું એ તો પૌંડરકના વંશજોના એમાં દર્શન થાય. આ લોકો એવી સરસ કમાણી કરી રહ્યા હતા. કાશી રાજા તો બહુ રાજી થયો કે છે મારા રાજ્યનો જેટલો કર નથી આવતો ને એટલો તો ભાઈ તું રાજા બનીને તારે ત્યાં કમાણી થાય છે. એ જમાનામાં ભગવાનની દેશી કાઢવાળા અને પૌંડરક આબેહૂબ ભગવાન જેવો જ દેખાતો હતો, અને એવી સરસ કમાણી થઈ રહી હતી એમને. એમાં એક દિવસે કાશી નરેશે એને ચઢાવ્યો. હવે ચાલે આ દુકાન ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી ચાલે, પણ પુણ્ય પછી ખૂટી જાય એટલે પછી એને વિચારો એવા જ આવે. કાશી નરેશે ચડાવ્યો કે છે ભાઈ હવે લગભગ લોકો તને ભગવાન માની રહ્યા છે, પણ તને છત્રાયુ ભગવાન મનાવવામાં છે ને પેલો દ્વારકા વાળો છે ને કંટક રૂપ છે, એને જો તું મારી નાખીશ ને પછી તો તું એકલો જ ભગવાન રહીશ. અરે કે છે એને મરાતો હોય, અને એનો ભાઈ તે જાણ્યો છે ને કેવો છે, એ તો કદાચ કૃષ્ણ છોડી દે, પણ બલભદ્ર જે છે ને, અરે કે છે એની ચિંતા નહીં. હમણાં બલભદ્ર છે ને વૃંદાવનની યાત્રા છે, 2 મહિના રોકાવાના છે. આ વખતે બહુ સરસ સમય છે. અરે કે છે એટલો બધો બીકણ છે ને, તું એક વખત એને ખાલી આમ દૂત પાસે સમાચાર મોકલીશ ને એટલે તરત તારી આગળ સમર્પણ કરી દેશે. એટલો બીકણ છે ઓલો દ્વારકા વાળો. એવો ચઢાયો એટલે પછી પૌંડરક ચડ્યો અને એને કોઈ દૂત પાસે સમાચાર મોકલ્યા. હવે એના સમાચારનો પત્ર લઈને દ્વારકામાં એ દૂત આવ્યો. ઉદ્ધવજીના હાથમાં પત્ર આવ્યો. ઉદ્ધવજીએ પત્ર ખોલીને વાંચો ત્યાં તો ઉદ્ધવજી હસવા લાગ્યા. ભગવાન કહે છે કેમ ઉદ્ધવ હસે છે? તો કે પ્રભુ તમે તો ડુપ્લિકેટ નીકળ્યા. હાચો તો ઓલો તે પૌંડરક છે ને એને જો આ પત્ર વાંચો એક વખત. અને ભગવાને એ પત્ર વાંચો અને કહે છે ઉદ્ધવ તારી વાત તો સાચી છે. આ પત્ર વાંચતા તો એમ જ લાગે છે કે હું ડુપ્લિકેટ છું. પછી તો ભગવાને પેલા દૂતને કહ્યું અગર એવું જ હોય કે તારો સ્વામી પૌંડરક જો મને મારશે, અહીં આવશે, તો જા તારા સ્વામીને કે દ્વારકાધીશ સૈન્ય સાથે આવી રહ્યા છે અને આપણે યુદ્ધ લડી જ નાખીએ. હવે દૂત પાસે સમાચાર લઈને મોકલ્યા. દૂતે આવીને પૌંડરકને સમાચાર આપે કે ભાઈ એ તો આવી વાત કરે છે, સૈન્ય લઈને આવી રહ્યા છે ને તમે યુદ્ધ માટે તૈયાર રહેજો.
પૌંડરકને તો પરસો વળી ગયો. કાશી નરેશને કે છે આ તું કેતો હતો એટલે આ જંપલાવી હારી આવક થઈ રહી હતી, આપણે હું વાંધો હતો? આ કામ વગરનો દ્વારકાધીશની સાથે આ રીતનો વિરોધ કરાવ્યો, હવે લે આવી રહ્યો છે. અરે કે ગભરાઈશ નહીં, આપણે લડી લઈશું, આપણે 2-4 જણા છે ને ભેગા થઈને લડશું. એ તો બીકણ છે બહુ. તો ભગવાન આવ્યા. પૌંડરકે ભગવાનને કહ્યું, હે દ્વારકાધીશ, પોતાને વાસુદેવ કેવડાવે છે, શરમ નથી આવતી? હાચો વાસુદેવ ઉભો છે ને પોતાને વાસુદેવ કેવડાવે. ભગવાન કહે છે આજે તો કઈ બોલવું નથી, આજે તો આપણા શસ્ત્રો જ વાત કરશે. એને સુદર્શન છોડ્યું, આ બાજુ ભગવાને સુદર્શન છોડ્યું. પૌંડરકના સુદર્શનને ભગવાનનું સુદર્શન ચક્રમાં લીન કરી ગયું, એને તેજ વિહીન કરીને કટકા કરીને ભાંગીને ભૂકો કરીને ફેંકી દીધું. અને એ સુદર્શન પછી પૌંડરક તરફ આગળ વધ્યું. પૌંડરક કહે છે, જો મિત્ર આ સુદર્શન આવ્યું છે, બચાવો બચાવો. આગળ દ્વિવિધ વાનર કૂદ્યો, તો દ્વિવિધ વાનરનો ઉદ્ધાર થયો. કાશી નરેશ પડ્યો, એનો ઉદ્ધાર થયો. એનો ભાઈ પડ્યો, એનો ઉદ્ધાર થયો. અને છેલ્લે પૌંડરકનું મસ્તક પણ કપાયું. પૌંડરકનું ઉપર ભગવાને રોષ કર્યો. ભગવાન કહે છે જે હોય તે, પણ આ પૌંડરકે મારી દેશી કાઢીને એટલે આને મારું ચિંતન બહુ કર્યું હશે. ભગવાન બનવા માટે પેલા ભગવાનનું ચિંતન કરવું પડે ને, કે એની આંખ કેવી છે, એની ભ્રકુટી કેવી છે, એના દાંત કેવા છે, એની કેશાવલી કેવી છે, એના હાથ કેવા છે. આ બધી વાતોનું બહુ સૂક્ષ્મ આને ધ્યાન ધર્યું હશે. એટલે ભગવાન કહે છે આ વખતે આને દિવ્ય ગતિ આપી દો, આને મારું બહુ ચિંતન કર્યું છે. એટલે પૌંડરકનો ભગવાને ઉદ્ધાર કર્યો, કાશી નરેશનો વધ કર્યો. સામ લક્ષ્મણના વિવાહની કથા દેખાડી. બાણાસુરના ભગવાને 1000 હાથમાંથી બધા જ હાથ કાપી નાખ્યા, 2 રહેવા દીધા. બાણાસુર શિવજીનો ભક્ત હતો. બાણાસુરે શિવજીને પ્રાર્થના કરી, શિવજી વચમાં આવ્યા. શિવજીએ બાણાસુરને કહ્યું કે ભાઈ તું કોની સામે લડે છે? તું જેની સાથે લડી રહ્યો છે એ અજય છે, અજીત છે. કૃષ્ણને એમની ઈચ્છા વિરુદ્ધ કોઈ હરાવી શકવા સમર્થ નથી. માટે હું તારા હિતની વાત કરું છું, કૃષ્ણ સાથે સંધિ કરી લે અને ધામધૂમીથી તારા દીકરીના લગ્ન અનિરુદ્ધ સાથે કરાવી દે. શિવજીએ પોતે કહ્યું એટલે ધામધૂમીથી એને લગ્ન કરાવી દીધા. 1 અધ્યાયમાં નારદજી ભગવાનના પરિવારને જોવા આવ્યા. આટલો મોટો પરિવાર છે, 56 કરોડ લોકો જેમાં રહેતા હોય અને એકલા દ્વારકાધીશ છે, કેમ કરીને આ પરિવાર ચાલતો હશે? આપણા ઘરમાં વાહન ખખડતા હોય તો આ તો આટલો મોટો પરિવાર છે. નારદજી સાધુ હતા ને તેમ છતાં એમને એમ વિચાર થયો, લાવ જોવું તો ખરો દ્વારકાધીશનો પરિવાર કેવો ચાલે છે. એટલે દ્વારકાધીશની ત્યાં ભગવાનની ત્યાં રૂકમિણીના મહેલમાં પ્રથમ નારદજી આવ્યા. ભગવાન હિંચકે બેઠા હતા, રૂકમિણી પવન ઢોળી રહ્યા હતા. જોયું ત્યાં તો નારદજી આવ્યા એટલે આતિથ્ય કર્યું, આવો આવો મુનિવર એમ કરીને આસન આપ્યું, બેહાડ્યા, સ્વાગત કર્યું. પછી ભગવાન કહે છે દેવી, હવે નારદજી જેવા મુનિ આવ્યા હોય તો ઠાલે હાથે એમને કઢાઈને કંઈક લાવો. નારદજીને પ્રાર્થના કરી કે થોડું ઘણું અમારે ત્યાંનું કંઈક જમો. નારદજી વિચાર કરે છે 16,108 મહેલમાં ફરવું છે, તો કે પ્રભુ મારે ઉતાવળ છે, મારે જવું પડે. અરે કે છે થોડી વારની તો વાત છે, બેઓ ઘડીક કે છે, લાવો કે પેલા લાડુ સેવ લાવો થોડા. રૂકમિણીજી લાવ્યા. ભગવાન પરાણે આગ્રહ કરીને જમાડતા જાય, લો થોડું, 1 લાડુ લો, એમ કરીને
નારદજીને જમાડ્યા અને ભારે ઓળકાર ખાધું. નારદજી કે છે બસ પ્રભુ હવે બહુ ધરાઈ ગયો, હવે રજા આપો. તો કે તમે આવ્યા હતા ને? કે બસ એમને એમ આવ્યો તો ઉડતી મુલાકાત લેવા. ભગવાન મંદ મંદ હસી રહ્યા હતા. કે છે ઠીક છે. તો કે હવે જવું છું? ભગવાન કહે છે ઠીક છે. નારદજી મહેલમાંથી બહાર નીકળ્યા ને વિચાર આવ્યો કે આ મહેલમાં તો છે, હવે સત્યભામાના મહેલમાં જઈને જોયું. ત્યાં જઈને જોયું તો ત્યાં ભગવાન જમવા જ બેઠા હતા. નારદજી આવીને જ્યાં જોયું ત્યાં ભગવાને આવકાર કર્યો. આવો 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 મુનિવર આવો. ભગવાન કહે છે દેવી નારદજી આવ્યા છે ને બરાબર ખરાટાને આવ્યા છે, લો પાટલો ઢાળો કે છે આમને. નારદજીને ઈચ્છા ન હતી છતાં બેહવું પડ્યું. બેહાડ્યા જમાડ્યા પછી કે આવવાનું ખરા? બસ પ્રભુ ઉડતી મુલાકાતે આવ્યો હતો. નારદજીને ભારે દ્વિધા થઈ, હમણાં તો હજી ત્યાં હતા, મારા પેલા કેમ ના આવી ગયા? તો કે પ્રભુ હવે રજા આપો, મારે બહુ કામ છે. ભગવાન કહે છે અમને ખબર છે. સારું કહે છે નીકળો. પછી ત્યાંથી નીકળ્યા તો સીધા જવાના બદલે વિચાર આવ્યો લા હવે જાંબુવતીના મેલમાં જઈને જોઉં. તો ત્યાં આવીને જોયું ત્યાં ભગવાનના પગ ચંપી જાંબુવતી કરી રહ્યા હતા. અને નારદજી આવી ગયા એટલે ભગવાનને દેખાઈ ગયા કે આવો 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 મુનિવર આવો, બહુ દિવસે ભૂલા પડ્યા. જાંબુવતીજીએ આવકાર આપ્યો, નારદજીને બેહાડ્યા. પછી તો ભગવાન કહે છે દેવી આવા મુનિવર ભાગ્ય જ આપણે ત્યાં આવતા હોય, માટે એમની સરભરા કરો. પછી તો નારદજીને પરાણે બેહાડ્યા. કે છે લાવ જે કઈ સેવ મમરા જેવું હોય લાવ જમાડો. કે છે આમને મીઠાઈ લાવો એક બે. નારદજીને થાય જીવનનું આખું એક જ દિવસે લગભગ એવું લાગે છે જમવાનું થશે. બહુ જમાડ્યા. નારદજીને થાય કે હવે બસ હવે અહીંથી નીકળીએ તો સારું. હવે કે પ્રભુ હવે રજા આપો. ત્યાંથી નીકળ્યા તે વળી પાછા સીધા જવાના બદલે પાછો વિચાર આવ્યો કે આ 3 મહેલે તો ગયો, લાવને હવે કાલિંદીના મહેલમાં જઈને જો. તો ત્યાંય ભગવાન પોતાના પુત્રો સાથે બેઠા હતા. કાલિંદીએ જોયું, આવો આવો મુનિવર આવો આવો, તમારું સ્વાગત છે. 8 રાણીઓના મહેલમાં જોયા તેમ છતાં નારદજી પાછા વળ્યા ને એમને એમ થયું કે 16,100 બધે જ ફરીને રહીશ. પછી હવે ભગવાન સમજી ગયા કે હવે આ એમ નહીં માને, એટલે આપણે તે હવે હાથ છૂટો મૂકી દીધો. આવે ત્યારે એટલું જમાડવા લાગ્યા. પછી તો નારદજીને થાય કે હવે મહેલમાં જવું નથી. 8 મહેલમાં જોયું પછી બારણામાંથી આમ ડોકું કાઢીને જોઈ લે કે છે કે નહીં, અહીં છે કે નહીં, અહીં છે કે નહીં. 16,108 મહેલમાં નારદજી ફર્યા તો દરેક મહેલમાં એમને ભગવાન દેખાયા. અને પછી નારદજીને થાય કે ભાઈ આ તો ભગવાન છે, ખ્યાલ આવી ગયો. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે ધન્ય છો. એક અધ્યાયમાં જરાસંઘ વધ, શિશુપાલ વધની કથા દેખાડી. શાલ્વ, દંતવક્ર અને વિદુરથ એમના વધની કથા દેખાડી. બલરામ તીર્થયાત્રા કરવા ગયા એ કથા દેખાડીને હવે પરીક્ષિતજીએ કહ્યું કે પ્રભુ હે ગુરુદેવ, તમે એમ કહો છો કે ભગવાન દીનબંધુ છે, દીનજનોના નાથ છે. કોઈ એવો કોઈ પ્રસંગ ખરો કે ભગવાને દીનબંધુતા નિભાઈ હોય? ભગવાનને કોઈ મિત્ર હતા જેની મિત્રતા ભગવાને નિભાઈ હોય? પછી શુકદેવજી મહારાજ કહે છે છે ને ભગવાનના મિત્ર એવા જેની સાથે ભગવાને ખરી મિત્રતા નિભાવી. અને એમ કહીને પછી સુદામદેવ ભૂદેવનું બ્રાહ્મણનું ચરિત્ર શુકદેવજી મહારાજ કહેવાય. કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશંતાત્મા જીતેન્દ્રિય.
કૃષ્ણ શાસિત સખા કશ્ચિત. ભગવાન કૃષ્ણ જેમને સખા માની છે, બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણોમાં પણ બ્રહ્મને જાણવા વાળાઓમાં સર્વથી ઉત્તમ છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રાહ્મણ તો હોય, પણ બ્રાહ્મણ કોને કહેવાય? સાચા બ્રાહ્મણ કોણ? યદિચ્છતો બ્રહ્મચર્યમ ચરંતી. જે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે થઈને દિનચર્યા કરે છે એને જ બ્રાહ્મણ કહેવાય. તો એવા જે બ્રાહ્મણો છે, બ્રાહ્મણોમાં પણ જે શ્રેષ્ઠ છે, એવો શુકદેવજી મહારાજે સુદામદેવનો પરિચય આપ્યો છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. બ્રહ્મચારી મહારાજ આવ્યા, લાવો એક વખત તાળીઓનો ગડગડાટ કરીએ. વિરક્ત છે ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના ઉપભોગના વિષયમાં જે વિરક્ત છે. ખરેખર વાક કોનો છે કહો તો? જીવનો વાક છે, અંતકરણનો વાક છે, કે ઇન્દ્રિયોનો વાક છે? તમે વચનામૃત વાંચતા હશો તો ખ્યાલ હશે. આપણા મન બુદ્ધિ દોડી જાય છે, એમાં વાક કોનો? મહારાજે અંતકરણનો વાક નથી કાઢ્યો, મહારાજે વાક ઇન્દ્રિયોનો કાઢ્યો છે. મન બુદ્ધિ વહી જાય છે, એમાં કારણભૂત ઇન્દ્રિય છે. જીતમ જગત કેન મનોહિયેન. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. સ્વામીએ પૂછ્યું, જેને મન જીત્યું એને જગત જીત્યું કહેવાય, તે કેમ કહેવાય? તો મહારાજ કહે છે, સારા સારા વિષયો જ્યારે પ્રાપ્ત થાય પણ ત્યાં વિષયો સુધી ઇન્દ્રિયોની વૃત્તિ પહોંચે જ નહીં, અથવા તો વિષય ઇન્દ્રિય સુધી હોય પણ ઇન્દ્રિયની વૃત્તિ જ્યાં બુઠ્ઠી થઈ જાય અને ઇન્દ્રિય વિષય ગ્રહણ ન કરી શકે, ત્યારે જાણવું જે મન જીત્યા. સારા વિષયો હોય પણ ઉદાસીનતા હોય. ઇન્દ્રિય વિષયાસક્ત હોય છે, પણ મન છે એ મન ઉદાસ હોય. સારા નબળા વિષયોનો કોઈ ફરક ન જણાતો હોય. તો સુદામદેવનો પરિચય એ રીતે આપ્યો કે વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના અર્થમાં જે વિરક્ત છે. પ્રશાંતાત્મા. પ્રશાંત કોને કહેવાય? આપણે ત્યાં 4 મહાસાગરો છે, એમાં એક મહાસાગરનું નામ પેસિફિક મહાસાગર છે, ને આપણે ત્યાં પ્રશાંત મહાસાગર કહે છે. પ્રશાંત કેમ કહે છે? કે બીજા જે 3 મહાસાગરો છે, આર્ટિક, એટલાન્ટિક અને હિન્દી, એ ત્રણેયમાં કદાચ તોફાન આવે, પણ પેસિફિક મહાસાગર મોટો હોવા છતાં શાંત રહે છે. તો જેની શાંતિનો કોઈ ભંગ ન કરી શકે એવા હતા સુદામદેવ. પ્રશાંત આત્મા ને પાછા જીતેન્દ્રિય, ઇન્દ્રિયોને જેને જીતી છે. સંગ્રહ નહોતા કરતા, સંતોષ એમના જીવનનું મુખ્ય ધન હતું. બ્રાહ્મણ હોય ને સંતોષ હોય ને, એવા બ્રાહ્મણ દેવ જેવા પૂજાય. એ દેવ કીધા છે. જે બ્રાહ્મણમાં સંતોષ આવી જાય ખરેખર દેવ છે. સુદામદેવ બહુ સંતોષી હતા, બહુ ભણ્યા હતા, પણ ફાટેલા જીર્ણ થઈ ગયેલા વસ્ત્રોમાં પોતે બહુ પોતાને કમ્ફર્ટ માનતા હતા. આટલી બધી ગરીબી હતી, પણ ગરીબીમાં ક્યારે ભગવાન ભૂલ્યા નહીં. સંતો કહે છે, શરીર સુકાણા એના રુધિર લૂટાના, એની આખડીયુના તેજ હરાણા. સુકાના હેના ચામડા હોજી,
માથે નથી મૂળિયા ને પગમાં નથી પગરખા, કાણા રે પડેલા છે, કછોટા પહેરવાને ન મળે પોતિયા. જેવા સુદામદેવનો પરિચય આપ્યો એવા સુદામદેવના પત્ની સુશીલા દેવી છે. ભગવાનની બહુ કૃપા થાય અને પૂર્વના બહુ સારા પુણ્ય ભેગા થયા હોય તો સુશીલા દેવી જેવું પત્ની રૂપી પાત્ર પ્રાપ્ત થાય. પત્નીની પરીક્ષા પતિની વિપત્તિમાં થાય. પતિ દરિદ્ર હોય અને દરિદ્ર અવસ્થામાં પણ પતિને જે સહાયક બને, પતિને જે મેણા ન મારે, એના મનમાં પતિ વિશે એવો ભાવય ન થાય, એવી પતિને અનુકૂળ સ્વભાવવાળી પત્ની ભગવાનની બહુ કૃપા હોય ને ત્યારે મળે. સુશીલા દેવી પણ એવા જ હતા સ્વભાવે કરી, જેવા સુદામદેવ. એને ક્યારે પોતાના પતિને ફરજ પાડીને કે હું બેહી રહ્યા છો ઘરમાં, બ્રાહ્મણ છો, જાઓ ને કઈ કર્મકાંડ કરો, આટલા બધા ભણ્યા છો તો ભણીને બેઠા બેઠા શું કરો છો, ઘરમાં છોકરાઓ છે, ખબર નહીં કપડા નથી પહેરવા, ઘરમાં દાણા નથી, અને બે બેને હું પુરવાર કરવા માંગો છો, જાઓ કમાઓ કઈ. ક્યારે સુશીલા દેવ બોલ્યા નહીં. હવે આજની પરિસ્થિતિમાં એવું બનવું બહુ અઘરું છે. હશે કોક, હશે ના હોય એવું તો ના બને. આ કથા આપણને સમજાવે છે જીવનમાં સંતોષ રાખ. અને તમે ગમે તેટલી ધમ પછાડ કે પ્રયાસ કરો પણ જે પ્રારબ્ધ છે ને એ પ્રારબ્ધ તમને છોડીને ક્યારેય જતું નથી. એનો મતલબ એવો પણ નથી કે પ્રયાસ ન કરો, પ્રયાસ કરો, પણ પ્રારબ્ધ અટળ છે. અવશ્યમ એવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ કર્યું હોય તોય ભલે ને અશુભ કર્યું હોય તોય ભલે. કર્મ માટે એક બહુ સારો સુવિચાર છે, કર્મ હોય ત્યાં કૃષ્ણ હોય જ. સારા કરો તો સાથે અને ખરાબ કરો તો સામે. બાકી કર્મને ને કૃષ્ણને બહુ બને છે, કારણ કે કર્મના ફળ પ્રદાતા જે છે. જો બુંડા કર્મ ભોગવવા પડે છે ને તો સારા કર્મ પણ ભોગવવા પડે છે. તમારું સારું પ્રારબ્ધ હોય, એ સારું પ્રારબ્ધ એ પણ સારું જે એનું ફળ છે એમને શોધીને તમને શોધે છે ને તમને મળીને જ એ રહે છે. કેટલાય વર્ષોથી સુદામદેવ એક સરખી જીવન શૈલી, ભગવાનનું ખૂબ સ્મરણ કરતા હતા. વિદ્યાનો એમને ક્રય કર્યો નહીં કે હું આટલી વિદ્યા ભણ્યો છું તો લાવ ને, આનાથી આ વિદ્યાને વેચી અને મારું ગુજરાન ચલાવવું, એવું સુદામદેવે નથી કર્યું. હા, કોઈ આવે તો એની હિતની વાત જરૂર કરી, પણ એના બદલે રૂપિયા લઉં. સુદામદેવજી ક્યારેય વિદ્યાનો પણ ક્રય કર્યો નહીં. આપણે હરિલીલામૃતમાં લખ્યું છે, વિદ્યાનો જે ક્રય કરે છે મરીને બ્રહ્મ રાક્ષસ થાય છે. પેલું ધોળકામાં જે બ્રહ્મ રાક્ષસ થયો હતો એ વિદ્યા ક્રય કરવાના કારણે જ થયો. વિદ્યાને જે વેચે છે એ વાત જુદી છે કે વિદ્યાર્થીઓ ભણીને દક્ષિણા આપતા, છેલ્લે ગુરુ કે એમ, પણ પછી પહેલાથી જ વિદ્યાનું જે આટલા રૂપિયા આપશો તો તમારી અમે છે તે વિદ્યાર્થી તરીકે તમને બેસવા દઈશું, એ તો વિદ્યાનો ક્રય છે. સુદામદેવે ક્યારેય વિદ્યાને વેચી નથી. ભગવાનની સાથે ભણતા હતા અને એક મુઠ્ઠી ભગવાનના ભાગના ચણા જમ્યા. એ જે પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ સુદામદેવે જીવનભર ભોગવ્યું. ભાગવત બતાવે છે પણ એમાં હાર્દય છે. એક દંત કથા મુજબ
એવું સમજાયું કે સુદામ દેવ આજે ચણા જમ્યા ને જાણી જોઈને જમ્યા હતા. જ્યારે બનતા હતા ત્યારે એક દિવસે એવો બનાવ બન્યો કે એક માજી ગામમાં ભિક્ષાટન કરવા ગયેલા ને એમને ભિક્ષામાં માધુકરીમાં ચણા મળેલા અને એમને એ ચણા છે ને એક પોટલીમાં ગાંઠ મારીને ઘરમાં એ પોટલી મૂકેલી અને બસ માજી સૂતા હતા ને રાતમાં કેટલાક ઉંદર આવ્યા અને એમને એમનું કામ ચાલુ કર્યું. પેલી પોટલી આખી લઈ ગયા અને એમને એ પોટલી છે ને ભગવાન જ્યાં ભણી રહ્યા હતા સાંદીપની મુનિના આશ્રમ એ જ્યાં ગુરુ માતા રહેતા હતા ને એ ઝૂંપડી સુધી પેલો ઉંદરાઓ પેલી પોટલી લઈ આવ્યા. એટલે હવે હવારે બળતણ લેવા જવાનું હતું એટલે ગુરુ માતા બીજે દિવસે જાગ્યા અને જોયું તો આશ્રમમાં ઝૂંપડીમાં પેલી પોટલી ચનાની જોઈ. એમને વિચાર થયો, ચાલો સારું થયું ચણા આવ્યા, મારા દીકરાઓ બળતણ લેવા જવાના જ છે તો જાય તો થોડા બેડા ચણા જમશે જોડે જોડે. તો એ ચણાના બે હરખા ભાગ કર્યા, એક ભાગ કૃષ્ણનો ને એક ભાગ સુદામનો. પણ હવે આ માજી જેના ભિક્ષામાં એને ચણા મળ્યા હતા એ માજી બીજે દિવસે ચણાની પોટલી જોવા લાગ્યા. અહીં તો મૂકી હતી, કોણ લઈ ગયું કોણ લઈ ગયું? અને પછી માજીને થયું કે મારા હારાવ ચોરો, જરાય તમને દયા નથી. અરે મારા ઘરમાં છે શું? માંડ માંડ માધુકરી મને મળેલી, એમાં ચણા મળ્યા હતા. આ ચોરોને સેજે દયા આવી નહીં કે આ ડોસી હવે ક્યાં જશે, કોની આગળ માગશે? એટલે ડોશીએ શાપ દીધો, જા જેને પણ ચોર્યા હશે, જે પણ આ ચણા ખાશે એ દરિદ્ર થઈ જશે. ગુરુ માતાએ ચણાના બે હરકા ભાગ કર્યા, એક ભાગ ભગવાનને આપ્યો અને એક ભાગ સુદામદેવને આપ્યો. ભગવાનને તો બધી ખબર જ હોય, ભગવાનને ખબર ના હોય એવું તો બને નહીં. પણ સુદામદેવ એટલા વિદ્વાન ને પાછા સાત્વિક હતા એટલે પેલી ચણા જેવા હાથમાં એમના ગુરુ માતાએ આપ્યા ને એટલે એમને ખ્યાલ આવી ગયો કે અરે આ ચણામાં તો શાપ ભળ્યો છે. પેલા માજીએ શાપ દીધો છે કે આ ચણા જે ખાશે દરિદ્ર થઈ જશે. સુદામદેવ દરિદ્ર નહોતા. જો એ દરિદ્ર હોત તો એ પોરબંદર થી ઉજ્જૈન સુધી ભણવા આયા જ ન હોત. એ જમાનામાં આટલી દૂરની મુસાફરી કોણ કરી શકે? જે આર્થિક રીતે બહુ સમૃદ્ધ હોય, પોરબંદર થી ઉજ્જૈન કઈ નજીકનું અંતર નથી. ક્યાં એની પૂરી પોરબંદર ને ક્યાં ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવ્યું. આર્થિક રીતે સંપન્ન હતા સુદામદેવ, પણ હવે કૃષ્ણ સાથે એની એવી ભાઈબંધી અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ હતા એટલે પેલા ચણા જેવા જોયા ને એટલે ખ્યાલ આવી ગયો. એટલે એમને એમ થયું કે આ ચણા મારા મિત્ર જમશે તો એ દરિદ્ર થઈ જશે, એટલે લાવ એના ભાગના ચણા હું ખાઈ લઈશ. હું ભલે દરિદ્ર થઉં પણ મારા મિત્રને મારે દરિદ્ર થવા દેવો નહીં. પછી તો વરસાદ વરસી રહ્યો હતો અને શાખા ઉપર સુદામદેવ ઉભા હતા અને પેલી પોટલી લીધી ને સુદામદેવ ખાવા લાગ્યા ચણા. લોકો જે કહે છે કે સુદામદેવને ભૂખ લાગી હતી ને ખાતા હતા, ઠીક છે, પરંતુ સુદામદેવ એટલા કઈ નિમ્ન નહોતા. બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ હતા, તપસ્વી હતા, તેજસ્વી હતા. તેજસ્વી કોણ હોય? જે તપ કરે એ જ તેજસ્વી હોય. તો જાણી ગયા અને ખાતા હતા એટલે કડકડાટી થાય. એટલે ભગવાન કહે છે, મિત્ર આ તારા દાંત કેમ વાગે છે? તો કે કનૈયા જોન કે છે વરસાદ કેવો વરસે છે, ઠંડી લાગે છે ભાઈ. ઠંડીના કારણે જો કે છે આ
દાંતની કડકડાટી થાય છે, પણ કઈ બીજી વાત નથી હો. એમ કરીને સુદામદેવ ચણા જમી ગયા. પછી તો હવે જે બનવાનું હતું એ જ બન્યું. ભગવાનની સાથે ભણ્યા તો શું ભગવાન એ શાપ નિવારણ ન કરી શકે? અને આ જગતમાં એવો કોઈ છે ખરો કે જે ભગવાનને શાપ આપી શકે ને ભગવાનને બાધ્ય બનવું પડે કે ના, આ શાપ તો ભગવાનને સ્વીકારવો જ રહ્યો? જો ભગવાનને કોઈ શ્રાપ લાગતો નથી, પણ ભગવાનને આશીર્વાદ જરૂર અપાઈ શકાય છે. ભગવાનને આશીર્વાદ આપનારા આપે છે. તમે આપો છો? હું તમને પૂછું છું, ભગવાનને તમે ક્યારે આશીર્વાદ આપ્યા છે? બોલતાય નહીં. બોલો હા કે ના. આપણે છે ને રોજ ભગવાનને આશીર્વાદ આપીએ છીએ. રોજ બોલ વૃંદાવન વિહારી લાલ કી, નારાયણ મુનિ દેવની. આ શું છે? આ જયકાર જે કરીએ છીએ કે હે પ્રભુ તમારી જય થાઓ, તો આમાં આશીર્વાદ નહીં તો શું છે? અને ભગવાનને આશીર્વાદ આપવું એ સત્ય જ છે. બીજા બધાને કદાચ તમારા આશીર્વાદ ફળે કે ના ફળે, પણ ભગવાનને આપેલા આશીર્વાદ ફળે છે, કારણ કે પાત્ર એવું છે. એની તો હંમેશા જય જ છે ને. એટલે જેવો તેવો પણ ભગવાનની જય બોલે તો પણ એને ફળ તો એટલું જ મળે છે જેટલું જે ભાવથી જય બોલે છે. તો બોલવી છે જય. બોલ વૃંદાવન વિહારી લાલ કી, નારાયણ મુનિ દેવ કી. સર્વને સરખું ફળ થાય. સુદામદેવ એ ચણા જમી ગયા પછી તો દરિદ્રતા એમને ઘેરી લીધી. ભગવાનની કૃપા હતી કે આટલી દરિદ્રતામાં એ ભગવાનને ભૂલ્યા ન હતા. ભગવાનની ખૂબ ભક્તિ કરી, ખૂબ ભક્તિ કરી. સુદામદેવના પત્નીનું વર્ણન સુખદેવજીએ કર્યું છે. પુણ્યમ યસ્ય ભવેત પુંસ શતજન્મ સમર્જિતમ, ગૃહતસ્ય ભવેન નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા, સ્મરત પાદ કમલમ આત્માનમ પિયચ્છતિ, કિમ વર્થ કામાન ભજતો નાત્યભીષ્ટા જગત. સ એવં ભાર્યયા વિપ્રો બહુશ પ્રથિતો મૃદુ, અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. એ શ્રીની સુખદેવજી મહારાજે વંદના કરી. સ્ત્રીના મુક્ત કંઠે કોઈ સ્ત્રીના સુખદેવજીએ વખાણ કર્યા હોય તો એ સુશીલા દેવીના કર્યા છે. દ્રૌપદીના વખાણ કરે એમાં બહુ કઈ નવાઈ નથી, કારણ કે એના પતિઓ બધા સમર્થ હતા. એની ધીરજની, એની ક્ષમાને સુખદેવજી બિરદાવે, સમજી શકાય છે, કારણ કે એના પતિ બધા સમર્થ છે. પણ જેના પતિ દીન છે, દરિદ્ર છે ને છતાંય આવી રીતે સંતોષ રૂપી પતિવ્રતા જેવા અનેક ગુણોથી સંપન્ન જે નારી હોય એની જ ખરી પ્રશંસા થાય. સુખદેવજીએ કહ્યું કે ખરેખર સુદામદેવને સુશીલા જેવા પત્ની મળ્યા ને એમના જીવનના સારા પુણ્ય હતા. ઉત્તમ પત્ની, પતિવ્રતા પત્ની તમે 100 વર્ષ તપ કરો ને જે પુણ્ય ભેગા કરો ત્યારે ઉત્તમ પતિવ્રતા પત્ની મળે હો. એક દિવસે કોઈ
ભિક્ષુક આંગણામાં આવેલા અને ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. આમને જ ઘરે ખાવાના ફાફા હતા ને આંગણામાં ભિક્ષુક આવીને ઉભા રહ્યા. ભિક્ષામ દેહીનો ઉચ્ચાર કર્યો ત્યાં સુશીલા દેવી આવ્યા અને આવીને જે કઈ થોડું ઘણું હતું એ પેલા મહાત્માને આપ્યું. હવે પેલા મહાત્મા જોઈને એટલું બોલ્યા કે દેવી, શું તમારા પતિનું નામ સુદામા છે? હા. તમે જાણો છો એના મિત્ર કોણ છે? તમારા પતિના મિત્ર દ્વારકાધીશ કૃષ્ણ છે. આ વાત સુદામ દેવે છુપાવી હતી. આપણા કોઈ મિનિસ્ટર સાથે કોઈ રિલેશન હોતા નથી, છતાંય આપણે ઉછળ ઉછળીને કહીએ જો મારા સંબંધ છે આની જોડે. પેલા કઈ ભાવના આપતા હોય છતાંય પેલા ફોટોમાં આવવા માટે આમ 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 કરીને ફોટોમાં નેતા હાથે ફોટોમાં હમાઈ જઈએ તો લોકોને દેખાડવા થાય, બીજું કઈ નહીં, પણ એનો એક આનંદ માણે. અને હવે તો પાછા એવા એવા ફ્રેમમાં બધાઈને મૂકે છે જાણે મોદી સાહેબ સાથે સેકન્ડ કરતા હોય, મોદી સાહેબ ને મળે ના હોય. ઠીક છે, મોદી સાહેબ જેવું પાત્ર હોય એના માટે સમજા, પણ ભગવાનનો એવો ગૌરવ નથી કે ભાઈ ભગવાનના થઈને ભગવાનની સન્મુખ પગે લાગતા હોવ ને ફોટો પાડીને મૂકવું. આ ભગવાનનું મહાત્મ્ય સમજીએ. આવા કેટલાય દેશો ને રાજ્યોની દેવો આ ભગવાનની સૃષ્ટિમાં છે અને એ સર્વનું શાસન કરનારા નારાયણ મુનિ દેવ છે ને એનો થઈને રહું, એના દ્વારે જવું, એની પાસે જઈને એને હાથ જોડતો હોઉં, એવો ફોટો પાડવું, ઉભો રહું, એવો પાછો વિચાર આવતો નથી. એ કેટલી ગૌરવની વાત છે. ભગવાનના થઈને કેળાવું, એવો ફોટો મૂકવો. સુદામ દેવના મિત્ર હતા પણ પોતાની પત્નીથી આ વાત છુપાવી હતી કે દ્વારકાધીશ મારા મિત્ર છે. કેટલા સંતોષી હશે સુદામદેવ. મનને એમને કેટલું માર્યું હશે. એ તો પેલા બહારના પેલા સંન્યાસી આવ્યા અને એને કીધું કે તમારા પતિના મિત્ર છે કૃષ્ણ. અને ત્યારે સુશીલા દેવીને ખબર પડી કે ઓહો. પછી તો સુશીલા દેવી આવ્યા, એને ખ્યાલ આવી ગયો કે મારા પતિ ખરેખર ભગવાન જેવા છે. કોણ જાણે હજી કેટલાક એવા રહસ્ય હશે કે જે મને નહીં કહે. પછી તો સ્ત્રી સ્વભાવ એટલે એક દિવસે પત્ની સુશીલા દેવીએ વાતો કરતા હતા અને એવું જાણ્યું કે હમણાં પતિદેવ રાજી છે, પ્રસન્ન છે. એટલે પ્રસન્ન મુદ્રામાં જોઈને ધીમે રહીને સુશીલાએ પૂછ્યું કે સ્વામી, મેં એવું જાણ્યું છે કે તમારા મિત્ર છે. તો કે હા દેવી. અને મેં એ પણ જાણ્યું કે એ મિત્ર કોઈ બીજા ત્રીજા નહીં પણ સ્વયં દ્વારકાધીશ તમારા મિત્ર છે. સુદામદેવને થાય અને ક્યાંથી ખબર પડી? મેં એટલા માટે કહ્યું નહીં. અને સુશીલાની જગ્યાએ બીજી પત્ની હોત તો એને તરત મૂક્યો, તૈયાર કર્યો હોત કે જાઓ ને, અહીં શું બેઠા છો, તમારો આટલો મોટો મિત્ર છે તો કંઈક લાગવગથી કંઈક લઈ પાડો થોડું ઘણું. સુદામદેવ બહુ સંતોષી હતા. સુદામદેવે છે ને હંમેશા જીવનમાં કેટલાક જે તથ્ય છે એ તથ્યને બહુ સારી રીતે નિભાવ્યા. પોતે ખૂબ સહન કર્યું પણ બીજાને બહુ સારો માર્ગ એને દેખાડ્યો. અન્ય પુરાણોમાં સુદામદેવના, અહીં ભાગવતજીમાં તો આ જ એક પ્રસંગ છે, પણ અન્ય પુરાણોમાં એમની યુવાનીના પણ કેટલાક પ્રસંગો દેખાડ્યા છે. એ જીવસ કંઈક અલગ હતો. અધર્મીઓ સુદામદેવની ખૂબ મશ્કરી કરતા પણ એને તેના હિતની વાત સુદામદેવ કરતા રહ્યા. એવું પાત્ર છે સુદામદેવ. અને તો ભગવાન એની સહાયભૂત થાય. જીવનમાં કેટલીક બાબતો છે જે સમજવા જેવી છે.
ભગવાનને ભજીએ ને ભગવાનને બસતા બસતા સુદામ દેવની જેમ મૈત્રી આપણે નિભાવી શકીએ. જગતના દરેક જીવ ઉપર સુહૃદ ભાવ છે, મિત્રતા છે, એ હૈયામાં આવવી બહુ જરૂરી છે. એટલે કોઈ સંતોએ બહુ સરસ એક કીર્તનથી ટકોરી કરી છે ને હૃદય સ્પર્શી છે. ભૈરવી વગાડો. હો મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. હે ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે. હે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું હે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ રહે. હે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. હે દીન દુખિયા ધર્મ દુયોણા દેખી દિલમાં દર્દ રહે. ઓ દિન દુખિયાને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. હે કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સંત બહે. હે કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્તોત્ર હે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ઓ મૈત્રી ભાવનું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. ઓ એવી ભાવના નિત્ય રહે. સુદામદેવ એ પાત્ર છે. એના જીવનના અનેક પુણ્ય આવી રીતે એકઠા થયા. એક દિવસે પત્નીએ કહ્યું કે તમારા પતિ દેવના તમે એક વખત દર્શન તો કરી આવો, મુલાકાત તો લઈ આવો. બહુ દિવસ થયા તમે ગયા નથી. જ્યારથી હું છું ત્યારથી તો મેં જોયું કે તમે ક્યારે તમારા મિત્રને મળ્યા નથી. અને તમારા મિત્ર છે ને દયાના સાગર છે.
સુદામદેવને થાય અત્યાર સુધી તો આની કોઈ ઈચ્છા રાખી નથી. કદાચ ત્યાં જવું અને કોઈ વસ્તુની અપેક્ષાએ જવું એવું જો કહેતી હોય તો એ ટાળવા માટે થઈને જ મેં અત્યાર સુધી બતાવ્યું નથી. પણ સુદામદેવ સમજતા હતા કે આટલી દરિદ્રતામાં પણ મારી પત્ની ક્યારેય મને કોઈ હઠ કરી નથી. આજે પહેલી વખત એ કહી રહી છે એટલે સુદામદેવ તૈયાર થયા. કઈ વાંધો નહીં દેવી, તું કે છે એટલે મળી આવું. હવે પાછો સંકોચ થયો, જવું તો ઠાલે હાથે કેમ કરતા જવું. મિત્રને મળવા જઈ રહ્યો છું દ્વારકાધીશને, કઈક ભેટ સોગાત. સુશીલા દેવી સમજી ગયા ઘરમાં તો કઈ હતું નહીં. તો બાજુમાં એક બ્રાહ્મણ રહેતા હતા, સંપન્ન હતા. એના આંગણામાં એ માવડી આવી અને એક પાત્રમાં પુકાર કરે છે, ભિક્ષામ દેહી. એ જે ગ્રસ્ત હતા એ ગૃહસ્થે જોયું, આહા, આ માડી મારા આંગણામાં આવી મારું આંગણું પાવન થયું. હું જોઉં છું વર્ષોથી આ લોકો દરિદ્ર છે પણ ક્યારે કોઈની આગળ આ લોકોએ હાથ લાંબો કર્યો નથી. આજે મારા આંગણામાં આવી અને આ ગોરાણી હાથ લાંબો કરી રહી છે. એ જે બુધેવ હતા આવ્યા, સુશીલા દેવી પાછે કે છે, માડી શું આપની સેવા કરું કહો. ત્યારે સુશીલા દેવી કે છે, મહારાજ કે છે 3 મુઠ્ઠી પોવા આપો બસ. અરે માડી કે છે 3 મુઠ્ઠી શું કરવા, લઈ જાઓ, આ તમારું છે માનો, તમે જે કહેશો એ આપીશ. ના ના મહારાજ, મારે તો બસ અમે બહુ સંતોષી છે અને 3 મુઠ્ઠી તો અમને બહુ થઈ ગયા. શેઠ ગયા ઘરમાં અને પાત્રમાંથી પોવા લઈ આવ્યા અને 1 2 અને 3 મુઠ્ઠી આપી. તો એ 3 મુઠ્ઠી પોવા લીધા ને તોય સુશીલા દેવી કહે છે કે શેઠ પાછા આવશે તમને આપી દઈશું. એ તે નથી જોઈતા આટલો સંતોષ. આ સંતોષ જો જીવનમાં હોય ને તો એ ભગવાન છે પૃથ્વી ઉપરના. પેલા શેઠ કે છે ધન્ય છે, આજે મારું આંગણું પાવન થયું. 3 મુઠ્ઠી પોવા લઈ સુશીલા દેવી આવ્યા. ઘરમાં તો પાછું કોઈ એવું કપડું હરખું ન હતું કે ભાઈ એક જ કપડામાં પોટલી બાંધીને આપી હોય. કેટલાય ઠીકરા ભેગા કર્યા અને ગાંઠ મારીને પોટલી બાંધી અને લાકડીના ઠેબે એને બાંધીને કે છે, સ્વામી હવે આપ જઈ જાઓ. અને કદાચ તમને એમ થતું હોય તો તમે એમને જઈને કહેજો કૃષ્ણને કે તમારા ભાભીએ મોકલ્યા છે. તમે એમ ના કહેતા હું લાવ્યો છું, તમે એમ જ કહેજો તમારા ભાભીએ મોકલ્યા છે. કારણ કે સુશીલા દેવી સમજતા હતા મારા પતિ કઈ રીતે કયા મોઢે કે આ ભેટ લાવ્યો છું. ભાઈ એ સોનાની દ્વારકામાં આળવનારો તંદુલ જે પૌવા છે. એટલે એ રીતે સુશીલા દેવીએ તૈયાર કર્યા. સુદામદેવ ઘરેથી નીકળ્યા, થોડા આગળ ચાલ્યા તે કેટલાય દિવસના ઉપવાસી. શરીર ઉપરનું માંસ સુકાઈ ગયું હતું, પગમાં કેટલાય કાંટા કાકરા વાગ્યા, શરીરમાં જે થોડું ઘણું લોહી હતું કેટલાય કાકરા વાગવાથી તે વહેવા લાગ્યું અને પછી ચાલતા ચાલતા મૂર્છા આવી ગઈ. મૂર્છા આવી એટલે ધમ દઈને પડ્યા. ભગવાનને પુકાર કર્યો કે દ્વારકાધીશ કઈ રીતે પહોંચીશ બાપ તારા આંગણે? મન નથી લાગતું કે હું પહોંચી શકીશ. જો ભગવાનને પામવાનો શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે તમે અસમર્થ થઈ જાઓ. તમારી જાતને તમે એમ માનો અકિંચન છો, મારી પાસે પ્રભુ કાંઈ જ નથી, તો ભગવાન તરત જ મદદ કરશે. સુદામદેવે એવો પુકાર કર્યો કે હે દ્વારકાધીશ
બાપ નથી લાગતું તારા આંગણે હું આવી શકીશ. એમ કરીને ભગવાન પડ્યા. એટલે ભગવાન દ્વારકાધીશે વિચાર કર્યો કે મારો મિત્ર નીકળ્યો છે મારા માટે, હજી તો થોડો ઘણો ચાલ્યો ત્યાં તો ઢળી પડ્યો. ગરુડને આજ્ઞા કરી, જા ભાઈ જા, તો મારા મિત્રને છે ને લાઈને દ્વારકામાં મૂકી દે. મૂર્છામાં પડેલા સુદામદેવને ભગવાન ગરુડને મોકલે. એટલે ગરુડજી આવ્યા, ઉપાડીને સીધા દ્વારકામાં લાઈને મૂકી દીધા. થોડી વાર થઈ, પેલી મૂર્છામાંથી જાગ્યા, ત્યાં નેત્ર ખુલ્યા, જુએ છે તો ભારે છે હલપલ. લોકોની અવર જવર જોઈ, હવેલીઓ જોઈ. સુદામદેવને થાય, આ હું ક્યાં આવ્યો? કેટલાક આવનારા જનારાઓને પૂછ્યું કે ભાઈ આ કયું નગર છે? એમાંથી કોકો બોલ્યું કે છે બ્રહ્મન, એ તો કૃષ્ણ કી દ્વારિકા है. રણછોડ રાય કી નગરી है દ્વારકા. અને જ્યાં દ્વારકાનું નામ સાંભળ્યું ત્યાં સુદામદેવની આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. સુદામદેવને થયું કે હે દ્વારકાધીશ, હું તો ક્યારે આવી જ ન શકત અહીં, પણ બાપ તે કૃપા અરીને ક્યાંથી લાવીને મને અહીં મૂકી દીધો. પછી તો હવે નીકળ્યા આગળ. કેટલાક લોકોને પૂછે છે કે ભાઈ કૃષ્ણનો મહેલ ક્યાં છે? અને પૂછનારો એવો છે કે જેની જે બંડી છે એને કેટલા ઠીકરા છે, ધોતિયું અહીં ડીચન સુધી માંડ માંડ આવે, પગમાં પગરખા છે તે કેટલા ઘસાઈ ગયેલા છે, ટડિયા વગરના. હાથમાં એક લાકડી છે, શરીર ઉપરનું માંસ બધું સુકાઈ ગયું છે, માંડ માંડ બોલી શકે છે ને કે છે કૃષ્ણનો મહેલ ક્યાં છે? ભગવાનના દ્વારપાળ જ સામે મળ્યા. કે છે મહારાજ તમે કોણ છો? કૃષ્ણનું પૂછવા વાળા. તો કહે છે હું કૃષ્ણનો મિત્ર છું. કૃષ્ણનો મિત્ર છું સાંભળીને બે ચાર જે દ્વારપાળો હતા એ હસવા લાગ્યા. અરે જો કે છે આ કૃષ્ણનો મિત્ર કેવડાવે છે પોતાને. કે છે અરીસામાં મોઢું જોયું છે? ત્રણ ચાર દ્વારપાળો ઉપેક્ષા કરી રહ્યા હતા. એમાં એક દ્વારપાળ ઊભો હતો, એને જોયું કે આ લોકો આની ઉપેક્ષા કરે છે, પણ પેલા બ્રાહ્મણ બિચારા ઊભા છે. એટલે એ જઈને સુદામદેવ પાસે આવે. કે છે મહારાજ કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? કોનું કામ છે? તો કે ભાઈ હું આવી રીતે, મારું નામ સુદામદેવ છે ને હું કૃષ્ણનો મિત્ર છું, અમે બાળપણના મિત્ર છીએ. બસ ફક્ત મારો એટલો સંદેશો આપવાનો છે કૃષ્ણને, એને ફક્ત એટલું જ જઈને કહો કે તમારો મિત્ર આવ્યો છે. આવો કીર્તનના માધ્યમથી આપણે સમજીએ. બહુ સરસ ભાવ દેખાડે છે. अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है. ओ अरे द्वारपालो कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है. भटकते 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 तुम्हारे महल के करीब आ गया है. ओ अरे द्वारपालो कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है. सर पे पगड़ी न तन पे जामा
बता दो कन्हैया को नाम है सुदामा। हो न सर पे पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा। बस एक बार मोहन से मोहन से मोहन से एक बार मोहन से जा कर के कह दो दिल में सखा बद नसीबा गया है हो। अरे द्वार पालो कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है। એક દ્વારપાળ સુદામદેવનો આ સંદેશો લઈ એમ થયું કે કદાચ હશે મિત્ર. બ્રાહ્મણ એવા દેખાય છે એટલે એ દ્વારપાળ ગયા. ભગવાન હિંચકે બેઠા છે, અષ્ટપટરાણીઓથી ઘેરાયેલા છે. ત્યાં આવીને આજે દૂત છે સીધો જ ભગવાન પાસે જઈને કહે છે, પ્રભુ કોઈ પોતાને આપનો મિત્ર કેવડાવે છે, બહુ ગરીબ છે, શરીર ઉપર કપડાઈ એટલા ફાટેલા પહેર્યા છે, પગર ખાઈ ઘસાઈ ગયેલા છે, શરીર ઉપર માંસ નથી પણ મુખ ઉપર એક તેજ દેખાઈ રહ્યું છે અને એનું નામ કે છે હું કૃષ્ણનો મિત્ર છું, બાળપણનો મિત્ર સુદામા. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा। ये मेहमान कैसा अजीब आ गया है, अरे द्वार पालो कन्हैया से कह दो दर्द सुदामा करीब आ गया है, दर्द सुदामा करीब आ गया है, दर पे सुदामा करीब आ गया है। ભગવાન ને દ્વારપાળે કહ્યું સુદામા એવું નામ કે છે અને જ્યાં સુદામા સાંભળ્યું ત્યાં તો ભગવાન એકદમ ઊભા થઈ ગયા. ના ઉત્તરીય હરખું કરવા રહ્યા, ન કિશાવલી હરખું કરવા રહ્યા, દોડવા લાગ્યા. સુદામદેવ સુદામા નામ સાંભળ્યું. રૂકમિણીજી કહે છે કોણ મહેમાન આવ્યો છે આવો સુદામા? પેલા તો ક્યારે નામ સાંભળ્યું નહીં સુદામા. કોઈ મોટો મહેમાન લાગે છે, પાકી મિત્રતા લાગે છે. ભગવાન દોડતા દોડતા ગયા અને છેક પહોંચી ગયા સુદામદેવ પાસે. દૂરથી પોતાના મિત્રને જોયા અને ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. મારા માટે થઈને મિત્ર તે દરિદ્રતા લઈ લીધી. બાથમાં લઈને ભગવાન ભેટી પડ્યા સુદામદેવ. પોતાના મિત્રને બાથમાં એ રીતે ભીડી આમ પકડીને બરાબર ક્યાં સુધી ઉભા રહ્યા. પછી ખ્યાલ આવે કે મારો મિત્ર તો બહુ દુર્બળ છે, પછી વધારે દબાઈને ઉભો રહીશ વેદના થશે. એટલે ભગવાને જે પકડ હતી ને એ ઢીલી કરી. સુદામદેવને પણ એમ થયું મારા શરીર ઉપર માંસ તો નથી, મારા કૃષ્ણને કદાચ મારા હાડ વાગતા હશે. એટલે સુદામદેવે પણ હાથ થોડા ઢીલા કર્યા. બંને બેઠ્યા.
કૃષ્ણ દાઉ એકબીજાના હાથ પકડીને એકબીજા સામો જોઈ રહ્યા ક્યાં સુધી કે છે મિત્ર બહુ પાકો છે હો તું. એટલે કે છે કેટલા સમયથી રાહ જોતો. હારું કે છે ચાલ એમ કરીને ભગવાન કૃષ્ણ સુદામદેવનું કાંડું પકડીને દરબારગઢમાં લઈ આવવા લાગ્યા, રાજ દરબારમાં. ભગવાન જેવા દીનબંધુ કોણ ને સુદામદેવ જેવા સંતોષી કોણ. ભગવાન આવવા લાગ્યા એટલે રૂકમિણી ભગવાનની આંખે પટરાણી જે હતી સાબદા થઈ ગઈ. દૂરથી જોયા ઓહો કોઈ દુર્બળ કોઈ બ્રાહ્મણ દેખાય છે. એટલે રૂકમિણીજી સમજી ગયા. પછી તો બધી શૈયા સ્વસ્થ કરી સાફ કરી સુદામદેવને લાવીને ભગવાને પોતાના સિંહાસન પર બેહાડ્યા અને પોતે હેઠે બેઠા. હવે આનાથી વધારે મિત્રતા કઈ રીતે નિભાવી શકાય કહો? અને આનાથી વધારે દીનબંધુ કોને કહી શકશો તમે? લોકો એમ તો કે ભાઈ તું મને યાદ કરજો, આપણે મિત્ર છે, ગમે તેમ થાય મને યાદ કરજે. પણ ભાઈને જ્યારે કઠન દેશકાળ આવે ને ત્યારે એ મદદ માંગવા જાય ને ત્યારે તો મોઢું ફેરવી લે. ભાઈ કોણ તું? એટલે કૃષ્ણ જેવો મિત્ર હો જરૂરી છે. સુદામદેવની આંખમાં આંસુ આવ્યા કે આટલી સોનાની દ્વારકામાં આળોટનારો મારો કૃષ્ણ આજે પણ એવો જ છે જેવો બાળપણમાં હતો. આજે તે મિત્રતાના મૂલ્ય છે ભૂલ્યો નથી. ભગવાને પટરાણીઓ સામું જોયું અને રૂકમિણીજી ખ્યાલ આવી ગયો. તરત ત્રાસ લાયા, સરસ પાણી લાવ્યા. કે છે મારે મારા મિત્રના પગ ધોવા છે. આ બ્રાહ્મણ છે. ભગવાન હેઠા બેઠા જ્યાં પગને આમ થોડુંક અડીને પગ પકડવા જાય ત્યાં સુદામા આ કરતા ગયા. એટલે જોયું તો ભગવાન પગના તળિયામાં કેટલાય કાંટા કાકરા વાગેલા. ભગવાન સ્વયં એના પગમાંથી એ કાંટા કાકરા કાઢવા લાગ્યા. આહિસ્તા આહિસ્તા ધીમે ધીમે એ કાંટા કાઢ્યા અને પછી ભગવાને સુદામદેવના ચરણ ધોયા છે. આવો મિત્ર કોણ હોય કહો? એટલે જ સંતો એક સુરમાં કહે છે કે તમે ભગવાનની સાથે સંબંધ બાંધો. બીજા કદાચ એ સંબંધને તોર સડશે પણ આ ભગવાન સાથે બાંધેલો સંબંધ છે ને ક્યારેય તડછોડશે નહીં, એ નિભાવશે. પછી તો પગ ધોયા, અલખ મલખની બધી વાતો કરી. પછી કહ્યું કે મારા મિત્રને સરસ જળ તૈયાર કરાવો, મારે નવડાવવા છે. સરસ ઊનું જળ તૈયાર કર્યું, સુગંધીદાર અત્તર વગેરે એમાં નાખીને કૃષ્ણ એમને નવડાયા છે. સુદામદેવને નવા વસ્ત્ર, નવા પીતાંબર પહેરવા આપ્યા, નવા વસ્ત્ર પહેરવા આપ્યા. અષ્ટપટરાણીઓ હાજર છે. હવે એનો સ્વામી પોતાની સેવા કરે. એક રાની કોઈએ ડગલી લીધી, કોઈએ પીતાંબર લીધું, કોઈએ મોજડી લીધા, કોઈએ ફુલાર લીધા, કોઈએ ચંદનનો ઘસેલો વાટકો લીધો. એક પછી એક પટરાણી ઊભી છે. ભગવાન કહે છે આ લાવ, આ લાવ. એને પહેરાવતા જાય ને કે જો મારો મિત્ર કેવો વરરાજા જેવો શોભવા લાગ્યો છે. થોડી આમ મજાક કરતા જાય. સુદામદેવ ગાલમાં ને ગાલમાં મલકાય. ખબર છે, જાણે છે કે આ કૃષ્ણ મને જે પરિસ્થિતિમાંથી હું આવ્યો એને ભૂલાવવા માંગે છે. મારો મિત્ર એવું જતાવવા દેતો નથી કે તું કોઈ મોટા અમીરને ત્યાં આવ્યો છે. સુદામદેવ જાણની છે. પછી તો બેહાડ્યા, પછી તો જમવા બેઠા, ભાત ભાતના વ્યંજનો જમાડ્યા, હિંચકા ઉપર બેઠા, અલખ મલખની બધી વાતો કરી ક્યાં સુધી. પછી ભગવાન કહે છે મિત્ર તું અહીં સુધી આવ્યો, કેમ છે બધું? તારા લગ્ન થયા કે નહીં? કૃષ્ણ પૂછે છે. સુદામદેવ કહે છે હા મિત્ર, તારી શુભેચ્છાથી બહુ સારી પત્ની મળી છે.
બસ ને મિત્ર, તારે લગ્ન કરી લીધા એકલા એકલા, મને યાદ ન કર્યો. અરે મારા ભાભી કેવા છે? કે છે કૃષ્ણ તારી કૃપાથી બહુ સારા પત્ની મળ્યા છે. તું તારું તો કે તારા લગ્ન થયા કે નહીં? ભગવાન કે છે ઓહો મારા લગ્ન તો મોટી લાઈન છે. 16,108 કે છે મિત્ર મારાય લગ્ન થયા. સુદામદેવ કે છે તું મને કે છે મને બોલાયો નહીં, તે આટલા લગ્ન કર્યા, ક્યારે મને યાદ કર્યો? પછી તો કે છે બતાય ને તારી પત્નીઓને. અને પછી ભગવાને આખા મહેલમાં જઈને 16,108 રાણીઓ. ભગવાને કહ્યું આપણી દ્વારકાના પુણ્ય એકઠા થયા, આ બ્રાહ્મણ આવ્યા છે એના આશીર્વાદ લઈ લો, તમારું દાંપત્ય સફળ થાય. આવા બ્રાહ્મણ નહીં આવે, આના આશીર્વાદ લેવા જેવા છે, આવો કે છે. બધી પટરાણીઓને બોલાવી. બિચારા સુદામદેવ છે ને શરીર ઉપર કઈ હતું નહીં, એક તો બહુ દિવસના ભૂખ્યા, આજે જમ્યા. આવતા જાય રૂકમિણી આવ્યા, પેલા અમારી રૂકમિણી છે, આશીર્વાદ આપે, બે હાથ ઊંચા કરી, સૌભાગ્યવતી ભવ, પુત્રવતી ભવ. પછી બીજી આવી, ત્રીજી આવી, ચોથી આવી, પાંચમી આવી. સુદામદેવ કે ભાઈ કેટલીક છે? 8 પટરાણીઓની તો આશીર્વાદ આપ્યા. પછી લાંબી લાઈન જોઈ, સુદામદેવે આમ જોયું ત્યાં તો 16,100. પછી તો કે ભાઈ બધીને ભેગી હામટી આશીર્વાદ આપી દો. હવે આટલી બધીને એક એક ને આશીર્વાદ આપતા આપતા હું નહીં રહું, કારણ કે શરીરમાં કઈ બળ જ નથી. બધી જ પટરાણીઓ એને બાદ કરતા 16,100 ને એક હામટા આશીર્વાદ આપી દીધા. જાઓ પુત્રવતી ભવ, સૌભાગ્યવતી ભવ. સુદામદેવે આશીર્વાદ આપ્યા. ભગવાન કે છે રાણીઓ હવે જાઓ તમે. બ્રાહ્મણ દેવના આશીર્વાદ કામ કર્યો. બ્રાહ્મણનું એક જ શસ્ત્ર છે, કયું? એની વાણી. બ્રાહ્મણનું શસ્ત્ર એની વાણી. પેલું અસ્ત્ર શસ્ત્ર જેવું કામ ના કરે ને એવું આ શસ્ત્ર કામ કરે. એટલે એમની સાથે વ્યવસ્થિત રીતે રહેવું. સેવાનો અવસર હોય ત્યારે સેવા કરી લેવી, રાજી રાખવા બ્રાહ્મણો. શ્રીજી મહારાજ આપણા ભગવાન કેવા હતા, મહારાજ કેવા હતા, બ્રાહ્મણોને કેટલા રાજી રાખતા મહારાજ. બ્રાહ્મણોના પ્રિય હતા. વિષ્ણુ સહસ્રમાં એક નામ છે બ્રાહ્મણ પ્રિય. જેને બ્રાહ્મણો પ્રિય હોય એવા હતા ભગવાન. પછી તો બધું થયું. પછી ભગવાન કે છે ભાભી માએ મારા માટે કંઈક મોકલ્યું હશે. સુદામદેવ છે ને ક્યારના પેલી જે લાકડી હતી ને એ લાકડીને પોતાના ખભામાં આમ દબાઈ રાખી હતી. ભગવાને જોયું. પછી કે છે મિત્ર આ શું તું દબાવે છે? કઈ નહીં કે છે તારા કામનું નહીં કે છે. અરે કે છે મારા કામનું નથી, પણ તું શું દબાવે છે? ઘડી 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 તારું ધ્યાન ત્યાં જાય છે. ખોલતો હાથ. અરે કે છે તારા કામનું નહીં. ભગવાન કે છે તારો હાથ ખુલ્લો કરતો જોવા દે. અને પોટલી જોઈ ત્યાં તો ભગવાન કે છે ભાભીએ કંઈક મારા માટે મોકલ્યું લાગે છે. મિત્ર તું બહુ પાકો છો, હામે ચાલીને આપે એવું તો કઈ મને લાગતું નથી. તે વખતે તારો સ્વભાવ એવો જ હતો ને આજે જાણે એવો જ દેખાય છો. સુદામદેવને ભારે સંકોચ થઈ રહ્યો હતો. ભગવાને હામે ચાલીને લઈ લીધી પેલી પોટલી. હવે પોટલી લીધી, ભગવાનની 8 પટરાણીઓ ઘેરીને ઉભી રહી. ઓહો આટલો મોંઘો મિત્ર આવ્યો છે, શું લાવ્યો છે? ઘેરીને ઉભી રહી 8 પટરાણીઓ. અને ભગવાને પેલી ઠીકરાવાળી એક એક ગાંઠ છોડી અને ખોલીને જોયું તો ત્યાં પોવા હતા. અને આ કેટલીક પટરાણી વસવા લાગી. તો ભગવાનને જ ખબર હતી. ભગવાને એમાંથી એક મુઠ્ઠી પોવા લીધા અને મુખમાં મૂક્યા, સંકલ્પ કર્યો
બીજી મુઠ્ઠી પોવા ભગવાન જમતા હતા, બીજો સંકલ્પ કર્યો, ત્રીજી મુઠ્ઠી પોવા ભગવાને હાથમાં લીધા ને રૂકમિણીજીએ કાંડું પકડી લીધું. પછી પ્રભુ બસ બહુ કરી કૃપા તમે, હવે બે મુઠ્ઠીમાં તો સુદામ દેવનું દારિદ્ર્ય દૂર કરીને ઇન્દ્ર જેવો વૈભવ આપી દીધો. ત્રીજી મુઠ્ઠી પોવા જમીને પોતાની જે અષ્ટપટરાણીઓ છે એને તે સુદામદેવની સેવામાં મોકલવાના હતા. ભગવાનની રૂકમિણીજી સમજી ગયા કે છે તમારી સેવાથી દૂર ન કરશો. રૂકમિણીજીનો ભાવ જોઈ ભગવાન ત્રીજી મુઠ્ઠી જે પોવા હતા ને એ રૂકમિણીજીએ લઈ લીધા અને કે છે પ્રભુ હવે અમારા માટે રાખો ને. રૂકમિણીજી બહુ વિવેકી હતા. અષ્ટપટરાણીઓમાં બીજી પટરાણીઓને કહે છે હસો નહીં, તમને ખ્યાલ નથી, લો કે છે જમવા પોવા. એમ કરીને શેષ જે પોવા હતા ને એ ભગવાનની પટરાણી જમી ગઈ. પછી હવે એક બે દિવસ રહ્યા અને પછી સુદામદેવને થયું કે ભાઈ હવે મહેમાન કહેવાય. પછી મહેમાન બન્યો હોય ને ઘર ધણીને એમ થાય કે હવે તમે કેટલા દિવસ સુધી રોકાવાના છો એવું પૂછે એટલે સમજી લેવું કે હવે મહેમાનની હવે ઈચ્છા નહીં, એટલે પછી તૈયારી કરી લેવી જોઈએ મહેમાન. પછી એને ટિકિટ લાવીને આપી દેવી પડે ત્યાં સુધીની રાહ ન જોવી. સુદામદેવને ખ્યાલ આવી ગયો, એ ભગવાન તો એવું બતાવવા માંગતા હતા કે મિત્ર પોરબંદરમાં સુખ તારી રાહ જોઈ રહ્યું છે. કે છે હારું મિત્ર હવે મને રજા આપ, બહુ સારી રીતે તે મારી બરદાસ્ત રાખી. ભગવાન કહે છે ઠીક છે મિત્ર, તારે જોવું હોય તો. સુદામદેવ ઉભા થઈ ગયા, વિચાર કરે છે મેં રજા માગીને આપી દીધી, એમ કહેતોય નથી કે શું ઉતાવળ છે મિત્ર, રેને હજી એક બે ચાર દિવસ. પછી તો ભગવાને શું કર્યું, સુદામદેવના જે નવા વસ્ત્ર હતા ને એ ઉતરાઈ દીધા. એના જે જૂના વસ્ત્ર હતા એ પાછા સુદામદેવને આપે. એટલે સુદામદેવને ખ્યાલ આવી ગયો ઠીક મારે આજ પહેરીને જવાનું છે. પછી તો દરવાજા સુધી ભગવાન સુદામદેવને મૂકવા ગયા, પણ સુદામદેવના જે પગરખા હતા ને એ ભગવાને લઈ લીધા. પોતાના ઉત્તરીયમાં કાખમાં દબાવી સુદામદેવ દરવાજા પાસે જુએ છે, પગરખા અહીં તો કાઢ્યા હતા. એ મિત્ર શું શોધે છે? કઈ નહીં મિત્ર. સુદામદેવને થયું કે હારું ક્યાં કેવું આને પગરખા, ઘસાઈ ગયેલી પેલી ચંપલો, આટલી મોટી દ્વારકામાં સોનાની મોજડીઓ પહેરવા વાળાની ક્યાં કહું કે મારી ઘસાયેલી અહીં ચંપલ હતી. કઈ નહીં મિત્ર, બસ આમ જોઈ રહ્યો હતો. સુદામદેવને સંકોચ થયો એટલે કઈ કીધું નહીં, નીકળી ગયા. પછી સુદામદેવને વડાવ્યા પછી રૂકમિણીજીની નજર ભગવાનની કાખ પર ગઈ અને રૂકમિણીજીએ પૂછ્યું કે પ્રભુ શું સંતાડ્યું છે? અને ત્યારે ભગવાને પેલો ખેસ દૂર કરી અને સુદામદેવના ચંપલ દેખાડ્યા. રૂકમિણી કહે છે પેલા બ્રાહ્મણના ચંપલ કેમ લઈ લીધા તમે? ભગવાન એમ બોલ્યા કે દેવી મારી ઈચ્છા હતી કે સુદામા જો બ્રાહ્મણ મારી દ્વારકા નગરીના ધરતી ઉપર એના પગ પડે જેથી મારી દ્વારકા પવિત્ર થાય. આવા બ્રાહ્મણ મારી આ સોનાની દ્વારકા ઉપર ખુલ્લા પગે ચાલે, મારી દ્વારકા પવિત્ર થાય. એટલા માટે મેં એના ચંપલ લઈ લીધા. પછી તો સુદામદેવ પોરબંદર આવ્યા અને ત્યાં જોઈએ છે ઘરનો વૈભવ જોઈને સુશીલા દેવી આદિ બધા એમના દીકરાઓ સુખમાં આડોટતા હતા એ જોઈને સુદામદેવને થયું કે ઠીક મને મોકલવા પાછળનું કારણ આ સુખ દેખાડવાનું હતું. મને એમ હતું કે મને રાખ્યો નહીં, પણ મારો મિત્ર કેટલો ઉદાર છે કે હું પોરબંદર પહોંચું એ પહેલા તો અહીં એના માટે મારા માટે થઈને એની મહેલ ઉભા કરાવી દીધા. ભગવાનનું આ દીનબંધુપણું દેખાડ્યું
ત્યાર પછી કૃષ્ણ ગોપીઓના મિલનની કથા દેખાડી. વિધિપૂર્વક ઋષિઓનું પૂજન કરવું એક અધ્યાયમાં આ કથા દેખાડી. વસુદેવ દેવકી માતાના 6 પુત્રો મર્યા હતા, એને પાછા લાવી આપ્યા. સુભદ્રાજીનું હરણ કરાવડાવ્યું, અર્જુન પાસે વિવાહ કરાવ્યો. એક અધ્યાયમાં વેદ સ્તુતિની કથા દેખાડી. ત્યાર પછી આગળ શુકદેવજી કહે છે કે હે રાજા, પાંડવો સ્વર્ગારોહિણી તરફ ગયા ત્યારે કેદારનાથ પાસે અગ્નિમાં હોમ કરી અને જે પોતાનું માંસ હોમીને વર મેળવેલો, ત્યાં આજે વૃકાસુર છે ને, વૃકાસુરની એક અધ્યાયમાં કથા દેખાડી કે એ જગ્યાએ વૃકાસુરે કેદારનાથ ભગવાનની આરાધના કરેલી, જેને ભસ્માસુર પણ કહે છે, એ કથા દેખાડી. ગુરુ માતાના જે મરેલા પુત્ર હતા એને પાછા લાવી આપ્યા. દશમ સ્કંદને અહીં વિરામ આપી ઋષિઓનો જે ભગવાનના પુત્રોને શાપ થયો એ કથા દેખાડી. યદુવંશના નાશની કથા દેખાડી. ત્યાર પછી નવ યોગેશ્વરોનો સંવાદ દેખાડ્યો. એકાદશ સ્કંદમાં આ કથા દેખાડી. 12મા સ્કંદમાં રાજાઓ કોણ કોણ થયા એના નામ લખ્યા છે, એની કથા દેખાડી. કળિયુગનો એક બહુ મોટો ગુણ દેખાડ્યો કે કળિયુગમાં જે ધનવાન હશે એ જ બુદ્ધિમાન કહેવાશે. ગમે તે રીતે ધન હોવું જોઈએ. નાણાં વગરનો નાથિયો, નાણે નાના લાલ. પછી એ નાના લાલનો માળ, ઉપરનો માળ ભરે ખાલી હોય પણ તોય તે નાના લાલ જ કહેવાશે. કળિયુગમાં આવી રીતે ધનની સર્વોપરિતા હશે એ વાત બતાવી, કળિયુગના લક્ષણો બતાવ્યા, પણ કળિયુગમાં એક બહુ મોટો ગુણ દેખાડ્યો. આવી ભગવત કથાને સાંભળીને ભગવાનના સ્વરૂપની વિશે જે પ્રીતિપૂર્વક ભગવાનનું ભજન નામ સ્મરણ કરે છે એને આ કળિયુગ તારનારો બતાવ્યો છે. આ કળિયુગમાં જીવનું કલ્યાણ બહુ શ્રેષ્ઠ છે. સતયુગમાં લાખ વર્ષની આવરદા હતી, તપ બહુ કરવું પડતું, પણ કળિયુગમાં જીવના આત્યંતિક કલ્યાણનો માર્ગ બહુ સહેલો છે. આપણી વૃત્તિને સાત્વિક બનાવવા માટે થઈને આવી કથાઓ ખૂબ સાંભળો, જેથી આપણને ભગવાનનું સ્મરણ રહે. ત્યાર પછી હવે પરીક્ષિત રાજાને શુકદેવજી મહારાજ કહે છે કે રાજા, આવી રીતે આ 12 સ્કંદો વાળી કથા મેં તને કહી, હવે આગળ કે તારે કઈ બીજો પ્રશ્ન હોય તો હું તને કહું. કારણ કે હું જ્યાં સુધી આ સભામાં બેઠો છું ત્યાં સુધી પેલો તક્ષક અહીં નહીં આવી શકે. આજે 7મો દિવસ છે અને ત્યારે પરીક્ષિતે હાથ જોડ્યા કે છે, ગુરુદેવ આપે મારી ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો. મને હવે ભગવાનના 12 અંગોના દર્શન થઈ રહ્યા છે. હવે મને નિર્ભય મારી સ્થિતિ થઈ છે. મને હવે કોઈનો જ ભય રહ્યો નથી. બસ આપ આશીર્વાદ આપો, હું આપ્તકામ થયો છું. શુકદેવજી મહારાજે સાધુવાત આપ્યા, માથે હાથ મૂક્યા, કહે છે જાઓ ભગવાન તમારું શ્રેય કરે. એમ કરીને માથે હાથ મૂકી શુકદેવજી મહારાજ ત્યાંથી ચાલતા થયા. ઘણા બધા ઋષિ મુનિઓ દેવતાઓ આ દૃશ્યને જોઈ રહ્યા છે. પરીક્ષિત રાજાએ પણ આંખ નેત્ર બંધ કરી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડી દીધી. ભગવાનના પાર્ષદો આવી અને ભગવાનના પાર્ષદો શરીરથી જુદા થયેલા પરીક્ષિતના જીવાત્માને દિવ્ય વિમાનમાં બેસાડીને ભગવાનના ધામમાં લઈ ગયા. ત્યાં પેલા કેટલાક ઋષિગણો બ્રાહ્મણો ઉભા હતા, એમાં તક્ષક રાહ જોઈ રહ્યો હતો. બ્રાહ્મણના વેશમાં આવેલો. ત્યાં એને એમ થયું કે લાવ પ્રવેશે જવું, અને જા તક્ષકને તક મળી અને પરીક્ષિત આમ બેઠા હતા, એને આવીને ડંસ માર્યો.
ડંખ કરતા ભેડુસ પરીક્ષિતના વિષાગ્નિમાં પરીક્ષિત રાજાનું શરીર બળીને ખાક થઈ ગયું, એટલો ઝેરી હતો. તક્ષકને એમ હતું કે મેં પરીક્ષિતને માર્યા, પણ તક્ષક દંશ થયો એ પહેલા તો પરીક્ષિત રાજા ભગવાનના પાર્ષદો એમની વિમાનમાં લઈને બેસાડીને લઈ ગયા હતા. આ વાત પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજયે જાણી એટલે એમને યજ્ઞ કર્યો અને હજારો હજાર લાખોએ લાખો જે સર્પ છે એમને આ યજ્ઞમાં બાળવા લાગ્યા. એટલે તક્ષક ઇન્દ્રદેવને શરણે ગયો. પછી તો બધા દેવતાઓને વાત કરી કે આને કોઈ રોકો, નહીં તો અમારું અસ્તિત્વ નાબૂદ થઈ જશે. મોટા મોટા સર્પ આવીને આ યજ્ઞમાં આવીને બળી રહ્યા છે. એટલે બૃહસ્પતિ દેવ સ્વયં ત્યાં આવ્યા. બૃહસ્પતિએ એમને સમજાવ્યા, આસ્તીન મુનિની આન દીધી અને ત્યારે પછી જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ થોભાવ્યો. એવું કે છે સર્પ દંશ કરવાની સ્થિતિમાં જો આપણે પહોંચી ગયા હોય તો ત્યાં એ સર્પને આસ્તીન મુનિના આનની વાત કરી દેવી કે હે સર્પ તને આસ્તીન મુનિની આન છે. પછી સર્પ છે દંશ કરતો નથી એવું કે છે, કારણ કે આસ્તીન મુનિએ જ એ યજ્ઞ થોભાવ્યો. એટલે સર્પોએ જાણ્યું કે આ આસ્તીન મુનિએ આપણી ઉપર ઉપકાર કર્યો, આપણે બધા મરી રહ્યા હતા, યજ્ઞ રોકાવ્યો. તો આવી રીતે જન્મેજય રાજાનો સર્પ યજ્ઞની વાત દેખાડી, માર્કંડેય ઋષિનું ચરિત્ર દેખાડ્યું. આ સંવાદ સૂત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહી રહ્યા છે એ પણ લખતા દેખાડ્યું. અને છેલ્લે જન્મ મરણના ચક્રથી છોડાવનાર, મુક્તિને દેનાર એક ભગવાન નારાયણ છે એવું બતાવ્યું. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. જેનું નામ સંકીર્તન એટલું દિવ્ય છે કે અનંત અનંત જન્મના પાપોને બાળીને ખાક કરી દે છે. મુક્તિને દેનારા ભજનીય નારાયણને બતાવ્યા. એવું કહીને ભાગવતજીને વિરામ આપ્યો છે. આપણે પણ છેલ્લા 7 દિવસથી આ ભાગવતજીને સાંભળી રહ્યા હતા. ભગવાનના પ્રાંગણમાં આવા ઉત્સવો થવા જ જોઈએ જેથી મંદિરોની શોભા છે. નારાયણ મુનિ દેવ આ જગ્યામાં સાક્ષાત હાજરા હજુર છે એ અનુભૂતિ અમને વારે વારે થાય છે. કોઈ કાર્યનો પ્રારંભ કરી એટલે ભગવાન છે ને એ કાર્યને પાર પાડી જ દે છે. એક દિવસે મેં રમેશભાઈને વાત કરી હતી કે આપણે અધિક મહિનો છે ને આવી ઈચ્છા છે સત્કર્મની, અને કોણ જાણે ભગવાને એમના મુખથી એ દિવસે હા પડાય, કઈ વાંધો નહીં કે છે કરી નાખો. તો એક કથાના ઉપક્રમે આટલા બધા ભક્તો કથા સાંભળે, રોજ રોજ મહાપ્રસાદ જમે, અનાયાસે અન્નદાન દેવા એ પણ ભગવાનની જગ્યાએ, અને ભગવાનના ભક્તો જમે એ અન્નદાનના યજમાનો પણ થતા ગયા. એક એક વખત વાત કરી બધા, દિનેશભાઈ છે, તપનભાઈ છે, અર્જુન કાકા છે, ઘણા બધા ભક્તો જેની જેની વાત કરી બધાએ હા પાડી દીધી. કઈ વાંધો નહીં કે છે, બહુ સારું સત્કર્મ છે અધિક મહિનામાં, આનાથી શ્રેષ્ઠ શું હોય. સંહિતા પાઠી કેટલાક ભક્તો હતા એમને વાત કરી હતી કે પૂર્વજો પાછળ આવું થવું જોઈએ. તો ઘણા બધા ભક્તોએ સંહિતા પાઠ લખાવ્યા. કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ હોય, કૌશિકભાઈ હોય, ઉમેશભાઈ હોય, અમારે નાના મોટા ઉત્સવમાં નિલપેશભાઈ હોય છે. આ બધા જ ભક્તોએ બહુ સારી રીતે આ ઉત્સવમાં બધી રીતે સહકાર આપ્યો. અને આ સરસ આજે જોત જોતામાં આપણો આ 7 દિવસનો ઉત્સવ પૂર્ણતાને આરે છે. ભગવાનને હું પ્રાર્થના કરીશ, ભગવાન તમારી પર બહુ રાજી રહે. સંહિતા પાઠનું વાંચન ભૂદેવો કરી રહ્યા છે, એ ભૂદેવોને પણ
હું પ્રાર્થના કરું છું કે તમે હાથ ઊંચા કરી અને આ બધા યજમાનોને આશીર્વાદ આપો. જેને જેને આ ઉત્સવમાં સેવા કરી છે બધાયનું આ ભગવાન નારાયણ મુનિ દેવ બધી રીતે કુશળ કરે, બ્રાહ્મણ દેવતાઓ આશીર્વાદ આપે. વ્યાસપીઠિકા ઉપરથી હું પ્રાર્થના કરું છું ભગવાન નારાયણ મુનિ દેવ બધી રીતે તમારું કુશળ મંગળ વિસ્તારે. 7 દિવસમાં મારી બુદ્ધિ પ્રમાણે ભગવાનના ચરિત્રને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભગવાનના બધા જ ચરિત્ર વર્ણવવા એ અશક્ય છે. તેમ છતાં કોઈ ચરિત્રને યોગ્ય ન્યાય ના આપી શકો હો તો આ સત્સંગનું બાળક જાણીએ અને મારી ઉપર રાજી રહેજો. તમે બધા પણ મારી ઉપર રાજી રહીને ભગવાનને પ્રાર્થના કરજો કે મારું મન આવી જ રીતે ભગવાનમાં લાગેલું રહે. ભગવાનના દરબારમાં આવા ઉત્સવો નિરંતર ઠાકોરજી નિમિત્ત બનાવીને કરાવતા રહે. સત્સંગમાં આનંદ છે. મને પોતાને છે ને સુરતમાં બહુ આનંદ આવે છે. સત્સંગમાં છે ને આવો સરસ સત્સંગ હોય ને છોડીને જવાનું ક્યાંય મન થતું નથી. નારાયણ મુનિ ભગવાન, હું તો એમ માનું જ છું કે વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે, હરિકૃષ્ણ મહારાજ છે, એ જ રાધા વિહારીલાલ ને નારાયણ મુનિ દેવ છે. એમનામાં ને આમનામાં હું જરાય ભેદ માનતો નથી. વડતાલમાં પણ જેટલું ભજન નથી થતું ને એટલું આપણે રામપુરા મંદિરમાં થાય છે. સવારથી રાત સુધી સત્સંગ બહુ સારો છે. દરેક જેટલા શ્રોતાઓ છે તમામ શ્રોતાઓ પર ભગવાન ખૂબ રાજી રહે. ફરીથી આ ઉત્સવમાં જે જે ભક્તોએ જે કઈ નાની મોટી સેવા કરી છે તમામનું ભગવાન કુશળ મંગળ વિસ્તારે એવી ભાવના સાથે આવો ભગવાનના જયનાથ સાથે આજની આ કથાને 7 દિવસની કથાને પૂર્ણાહુતિની જાહેરાત કરું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી રાધા બિહારી લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાનની જય.